અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ અને કોંગ્રેસ રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે ઉત્તરાખંડના હલ્દાની સ્થિત રામલીલા મેદાનમાં યોજાયેલ વિજય શંખનાદ રેલીમાં હાજર રહ્યા હતા। તેઓ દિલ્હી પાછા ફર્યા ત્યારે તેઓના ગયા પછી કેટલાક વ્યક્તિઓ સંગઠનો દ્વારા આ સ્થળે શુદ્ધિકરણ યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ બાબત દુઃખદ, ચિંતા પ્રેરિત, અપમાનજનક છે। આ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરાયું હતું। ભારતના બંધારણ દ્વારા સંચાલિત લોકશાહી સમાજમાં આવી ભેદભાવપૂર્ણ બાબતોનું કોઈ જ સ્થાન નથી। કોંગ્રેસ અને ભારતના પ્રજાજનો સમાનતાને નબળી પાડવાનો કોઈ પણ પ્રયાસ સહન કરશે નહીં। સમગ્ર આ બનાવ ન્યાયિક તપાસ સાથે જવાબદાર તત્વો સામે ત્વરિત પગલાં ભરવા માંગ કરાઈ હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલ, વિપક્ષના નેતા રાજેશ આહિર, નીતેશ લાલણ, અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ નરેશ હુલિયા, જિલ્લા સમિતિના હોદ્દેદારો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ સેલના પ્રમુખો, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમારો જે કાર્યક્રમ હતો કે અત્યારે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી ક્યાંક ને ક્યાંક જાતિવાદ, ભેદભાવ, લોકોને એટલા બધા એમના કટ્ટરવાદ સંગઠનો ઊભા કર્યા છે। એનો એક દાખલો કે આપણે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસના ખડગેજી ઉત્તરાખંડના એક હલ્દાની વિસ્તારમાં ત્યાં કોઈ કાર્યક્રમ કર્યો, ત્યાં મંદિરનો કોઈ વિસ્તાર હતો। એ ગયા પછી જાણે કોઈ અછૂત અહીંયા આવી ગયા હોય એ રીતે જે ભાજપના પ્રેરિત સંગઠનો છે જુદા જુદા, એમને ત્યાં ગંગાજળ અને પાણીથી સફાઈ કરી અને દેશની આઝાદીના આજે 80મું પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ તેમ છતાં જે ભેદભાવ શરૂઆતથી જ આરએસએસ અને આ સંગઠનો છે હંમેશા દલિતના વિરોધી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ આપણને અવારનવાર જોઈએ છીએ, જેનો વિરોધ કરવા માટે અમે આજે ભુજ મધ્યે કાર્યક્રમ આપ્યો હતો। અને ખાસ કરીને કે આ દેશમાં જ્યારે આઝાદી મળી એમાં બધા સમાજ, તમામ ધર્મના લોકોનું એમાં યોગદાન હતું અને અત્યારે ક્યાંક ને ક્યાંક આ ભાજપની સરકાર આવા સંગઠનોને સાવરી રહી છે। તો આટલા દેશની આઝાદીના આટલા વર્ષો પછી પર આવી ભેદભાવભરી નીતિ શા માટે, આવા શુદ્ધ અશુદ્ધ આવા વિચારધારા શા માટે હોવી જોઈએ? અત્યારે જોઈએ છીએ કે આપણે આપણા ગુજરાતમાં પણ 30 વર્ષથી અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં પણ અવારનવાર દલિતોને એનું ભોગ બનવું પડે છે અને દલિતોનું અપમાન વારંવાર આ સરકારમાં થઈ રહ્યું છે। એના માટે થઈ અમે કાર્યક્રમ આપ્યો હતો અને આ સરકારને ચેતવણી આપવા માગીએ છીએ કે આ દેશ જ્યારે આઝાદી મળી છે દેશને ત્યારે તમામ આ આપણું બંધારણ એવું કહે છે કોઈ પ્રત્યે ભેદભાવ ન હોવો જોઈએ, દરેક ધર્મ, દરેક સમાજને સમાનતા આપવાની જોઈએ અને દેશને અખંડિતતા માટે પણ આ ખૂબ જરૂરી છે। પણ આવા કોઈને કોઈ કાયર લોકો વારંવાર દલિત સમાજ હોય કે બીજા પિછડા કે નાના સમાજોનું હંમેશા અપમાન કરતા રહ્યા છે। તો આના માટે થઈ અને અમે ભાજપ સરકારને અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીને કહેવા માગીએ છીએ કે તમારી જવાબદારીને ફરજમાં આવે છે કે હું જે સૂત અસૂતના ભેદભાવ દૂર થાય અને બધાને સમાનતાનો હક મળે એના માટે કામ કરો। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રોશનબેન હારૂન ત્રાયા દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર ભીડ ગેટથી મહિલા કલ્યાણ કેન્દ્ર ચોકડી સુધીના મુખ્ય માર્ગ સહિત સમગ્ર વોર્ડ નંબર 2માં છેલ્લા 6 મહિનાથી શેરી અને ડિવાઈડર લાઇટો બંધ હાલતમાં છે। આ માર્ગ એરફોર્સ, પોલીસ ક્વાર્ટર્સ, જેલ સ્ટાફ, સરકારી કર્મચારીઓ અને ખાવડા કે પ્રવાસન સ્થળોએ જતા સૈનિકો તથા સ્થાનિકો માટે અત્યંત મહત્વનું હોવાથી રાત્રિના સમયે અંધારપટને કારણે અસુરક્ષા અને મુશ્કેલી ઊભી થાય છે। આ ઉપરાંત વિવિધ પક્ષના નગરસેવક હોવાના કારણે રાજકીય ભેદભાવ રાખી પાણી, ગટર, રોડ અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓથી વિસ્તારને વંચિત રાખવામાં આવી રહ્યો છે। તેમજ અધિકારીઓ, નાગરિકો અને વિરોધ પક્ષના નગરસેવકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠાવાઈ છે। અંતમાં વોર્ડની લાઇટોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી રિપેરિંગ કરવા, પાણી ગટરના પ્રશ્નો ઉકેલવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। જો આ મૂળભૂત સમસ્યાઓનું સમયસર નિરાકરણ નહીં આવે તો નગરપાલિકા કચેરીમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। આ વેળાએ કિશોરદાન ગઢવી, આયસુબેન સમા, હારૂન ત્રાયા, ફકીર મામદ કુંભાર, ચેતન શાહ, આદિલ જત વગેરે હાજર રહ્યા હતા। ભુજ નગરપાલિકા છેલ્લા
1.5 મહિનો થયો, આજે ઇલેક્શન ખતમ 2 મહિના થઈ ગયા છે. રજૂઆતો કરતાં કરતાં લાઇટ બ્રાન્ચની લાઇટો અમારો વિસ્તાર અંધારો પટ્ટીમાં પડ્યો છે. ગટર લાઈન ઉભરાઈ રહી છે. વિસ્તારના અંદરમાં કામગીરી જે જોઈએ નગરપાલિકાને નગરસેવકને એ થતો નથી. નગરસેવકો રજૂઆત કરતા ચીફ ઓફિસર અથવા અહીંયા નગર લાઇટ બ્રાન્ચ ગટર ડ્રેનેજ છતાં પણ આ વસ્તુ જોગે ઘણી રાડું કરતાં કરતાં લાઇટો પાણી ચાલુ નથી. રેલવે સ્ટેશન અમારા બાજુમાં આવેલો છે, ત્યાંથી એરપોર્ટ બાજુમાં છે. ટુરિસ્ટ આવે છે બહારના, તો શું લઈને જશે એ લોકો? અમારો વિસ્તાર આખો ગંદકી અંધારો પટ્ટી પડ્યો હોય ત્યારે 36 ક્વાર્ટરમાં સવારના 5 વાગે સર્વિસમાંથી જવાવાળો માણસો, એરપોર્ટ માણસો સવારના 5 વાગે સર્વિસમાંથી જવાના, આ ખડા ખોદી નામનામ પડ્યા છે. તો આજે રજૂઆત નહીં કરી શું કરશો? ભુજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને લાગતી તમામ બ્રાન્ચોની ફરિયાદો જે પેન્ડિંગ પડી છે, ખાસ કરીને એક જે રોડ લાઇટનો ઇસ્યુ છે કે રોડ લાઇટ આજે પહેલાં તંત્ર બરોબર ચાલતું હતું, ચેરમેનની નિમણૂક થયા પછી રાજકીય ચંચુપાત વધી જવાના લીધે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે અને કર્મચારીઓ ઉપર કંટ્રોલ કરવાની જે ખેંચતાણ ચાલુ છે કે બ્રાન્ચ હેડ, ચીફ ઓફિસર અને ચેરમેન એની વચ્ચેની જે ખેંચતાણ છે એનામાં લોકોના પ્રશ્નોનો નિકાલ નથી થઈ રહ્યો. આજે લગભગ 5 તારીખની રોડ લાઇટની ફરિયાદો પેન્ડિંગ છે. 5 પછી 10 તારીખની અમુક થયેલી છે, 12ની થયેલી છે, પરંતુ 5ની પેન્ડિંગ છે. એટલે આવી રીતે એક અન્યાયી વલણ ચલાવવામાં આવી રહ્યું છે, ભેદભાવભરી નીતિ ચાલુ છે, એની રજૂઆત હતી ખાસ કરીને. બીજું કે ભુજ નગરપાલિકાનો 150 કરોડનું બજેટ છે. ભુજ નગરપાલિકાએ આ વર્ષે હજી સુધી એમની પાસે નવી રોડ લાઇટ નથી. જ્યારે પૂછીએ ત્યારે એમ કહે છે 150 રોડ લાઇટ છે જે મેન્ટેનન્સમાં જોઈએ. નવી રોડ લાઇટ લગાવવાની અસંખ્ય જગ્યાઓએ જરૂરત છે. ભુજ વિસ્તરતું જાય છે, વિકાસ પામે છે, નવી સોસાયટીઓ બને છે, નવા વિસ્તારો જ્યાં બને છે ત્યાં નવી રોડ લાઇટ લગાવવી પડે. ઘણી જગ્યાએ ભૂતકાળમાં નગરપાલિકાએ ઉતારી લીધેલી છે, ત્યાં લાઇટો નથી. એના માટેની રજૂઆત હતી. ગટરની જે વાત છે કે ભુજની મુખ્ય જે ગટરની લાઇન છે આજે બેસી ગઈ છે અને લગભગ 10 દિવસ થયા, ત્યાં કામ ચાલુ છે. બીજો જે ગટરનો પ્રશ્ન છે એ પણ આ કામ નથી થતો, એના લીધે ત્યાં અટકેલું પડ્યું છે રેલવે સ્ટેશન પાસે. આમ ગટરની બાબતમાં ભુજ નગરપાલિકા નિષ્ફળ છે અને આ કોન્ટ્રાક્ટરના પાપે ભુજની જનતાને ભોગવવું પડી રહ્યું છે. પાણીની વાત કરીએ તો પાણી પણ છેલ્લા 2-1 મહિનાથી એવી પરિસ્થિતિ છે કે અઠવાડિયામાં 1 દિવસ તો દરેક જગ્યાએ કાપ હોય છે. આજે ઘણા વિસ્તારોમાં 6ઠા દિવસે પાણી વિતરણ થયું છે. એટલે એક તો વરસાદ ખેંચાઈ ગયો છે, એના લીધે પાણીની તકલીફ છે અને ઉપરથી આજે ગેરવહીવટ ચાલી રહ્યો છે. એમાં પણ હું બિલકુલ એમ કહીશ કે આ બોડીનો ચંચુપાત છે, રાજકીય હસ્તક્ષેપ જે થઈ રહ્યો છે કે અમુક વિસ્તારના જે બળુકા નગરસેવકો છે શાસક પક્ષના, તેઓ માથાકૂટ કરીને પોતાના વિસ્તારમાં પાણી ચાલુ કરાવી જાય છે અને આ બીજા વિસ્તારો રહી જાય છે. આમ ભુજને અલગ અલગ સમસ્યાઓ સતાવી રહી હતી, એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાની શાળાઓમાં ચાલી રહેલી કથિત મનમાની અને નિયમોના ઉલ્લંઘન સામે સામાજિક કાર્યકરે સવાલ ઉઠાવ્યા છે. સામાજિક કાર્યકર આશિષ પાટડિયાએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આરટીઆઈ અરજી દાખલ કરી હતી. તેઓએ જિલ્લાની શાળાઓની કામગીરી સુચારુ રૂપે ચાલે છે કે નહીં તેની વિગતો માંગી હતી. કચેરી દ્વારા વારંવાર અધૂરી માહિતી આપવામાં આવતા અરજદારે ફરી રજૂઆત કરી હતી. ત્યારબાદ કચેરીએ તેમને રૂબરૂ નિરીક્ષણ માટે બોલાવ્યા હતા. જોકે નિરીક્ષણ સમયે પણ અધિકારીઓ પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ નહોતી. તંત્ર દ્વારા આ બાબતે વધારાનો સમય માંગી નવી તારીખ આપવામાં આવી છે. સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો છે કે ખાનગી શાળાઓમાં વાલીઓ પાસેથી મનસ્વી રીતે વધુ ફી વસૂલવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની બાબતે ભારે ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા અને પેરામીટર્સ બનાવવામાં આવ્યા હોવા છતાં તેનું પાલન થતું નથી. સરકારી દફતરે શાળાઓના તમામ દસ્તાવેજો જાળવવા જરૂરી હોય છે. આમ છતાં જવાબદાર તંત્ર પાસે તાત્કાલિક માહિતી ઉપલબ્ધ ન હોવા સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે કોઈ પણ વાલીએ આવી ગેરરીતિઓ અંગે લેખિત ફરિયાદ કરી નથી. સામાજિક કાર્યકરે આ દાવાને અવાસ્તવિક ગણાવ્યો છે. તેઓના જણાવ્યા મુજબ શાળાઓ બહાર વાલીઓ અવારનવાર વિરોધ દર્શાવતા હોય છે. તંત્ર તરફથી આગામી દિવસોમાં મળનારા ખુલાસા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આપણા જે શિક્ષણ અત્યારે સંસ્થા ચાલે છે બધા સ્કૂલોને, એની માટે કરીને એક માહિતી આપેલી હતી અને એ માહિતીના આધારે હું આરટીઆઈ કરેલી હતી ડીઓ ઓફિસમાં અને એમને તમામ આપણી કચ્છની શાળાઓ વિશે વિગતો માંગેલી હતી. જે વિગતો એ લોકો મને પૂરી નથી પાડી શક્યા સવારે ડીઓ ઓફિસમાં. ત્યારબાદ ડીઓ ઓફિસની અંદર બીથી મને કાગળ આવેલો હતો, તેના અનુસંધાને હું આવેલો હતો
અહીંયા કને અત્યારે કોઈ ધણીધોરી છે જ નહીં, કોઈ વ્યક્તિ હાજર નથી, કોઈ સ્ટાફ નથી, એમનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ બી નથી કે જે મને કંઈક જવાબ આપી શકે. આ પરિસ્થિતિને જોઈને એવું લાગે છે કે જાણે શાળા સંસ્થાનું કોઈને કંઈ પડી જ નથી. અને જે અત્યાર સુધીની મેં માંગણીઓ કરી છે તેમાં અધૂરા દસ્તાવેજો આપ્યા છે, ક્યાંક કોઈક વસ્તુની કમીઓ છે, ક્યાંક કાગળને ઠેલાવેલા છે. અમુક કાગળો એવા છે જે મને હાજરી પર્સનલ નિરીક્ષણ કરવા માટે કરીને બોલાવેલો હતો, એ તારીખ વટી ગયા પછી મારી પાસે કાગળ પહોંચે છે. અને અમુક કાગળમાં તો એવું છે કે 1 મહિના જૂનો કાગળ છે, જાણી જોઈને કોઈ ઈરાદાપૂર્વક કર્યું હોય તેવું લાગે છે કે 1 મહિના પછી મને કાગળ મળે છે. તો આ રીતની વસ્તુઓ થવાનું કારણ સમજાતું નથી. આની અંદર તંત્ર કેટલું બધું બેદરકાર છે આજે કે શિક્ષણને લઈને જો આ સંસ્થાઓ આટલી બેદરકારી રાખતી હોય તો એ પરિસ્થિતિની અંદર આપણે કઈ રીતે આપણા છોકરાનું ભવિષ્ય જોઈ શકીએ. કેમ કે આજે નાનકડા ભૂલકાઓથી લઈ અને મોટા આપણા છોકરાઓ ભણતા હોય છે, એન્જિનિયરથી લઈને અલગ અલગ ડિગ્રીઓમાં, જો એ લોકોને ન્યાય ન મળે અને આ રીતનું બેદરકાર તંત્ર હોય તો આ વસ્તુમાં આપણે કેમ આગળ વધવું. આ બાબત સિવાય બી એમની ઘણી બધી માહિતી માંગવામાં આવેલી છે જેમની પાસે છે નહીં. અને આજે બી હું ધક્કો ખાધો તો એ લોકોએ મને એક જ વસ્તુ કીધી છે કે હજી માહિતી અધૂરી છે, થોડાક સમય પછી અમને ફરીથી ટાઈમ આપશું. જ્યારે મને મળવા માટે ટાઈમ આપેલો હતો તો પણ એની અંદર કોઈ હાજર હતું નહીં. એટલે એની માટે કરીને ખાસ એ વસ્તુ સરકારશ્રીએ એટલી બધી સારી વ્યવસ્થા કરેલી છે, સુચારુ વ્યવસ્થા છે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે લઈ અને બાળકોના ભવિષ્ય માટે. તો ડિપાર્ટમેન્ટ જે છે ડીઈઓ કે ડીપીઓ ઓફિસ એ આજે શું કામ આ વસ્તુમાં કાર્યરત નથી રહેતું, કે શું કામ આટલી બધી બેદરકારીથી ચાલે છે. આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને દ્રષ્ટાવાન ઉદ્યોગ સાહસિક સ્વર્ગસ્થ નવનીત લાલ રતનજી શાહની 100મી જન્મ જયંતિ નિમિત્તે ભુજ ખાતે આશાપુરા ફાઉન્ડેશન દ્વારા વિશેષ સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રુપના વિવિધ એકમોમાં ફરજ બજાવતા કર્મચારીઓના સંતાનોની શૈક્ષણિક અને સહઅભ્યાસિક ક્ષેત્રની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદીપ્તાનંદ સરસ્વતીજી આર્ષી વચન પાઠવી વિદ્યાર્થીઓને જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને પરિશ્રમના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરક સંબોધનને ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ ઉપરાંત સ્નાતક, અનુસ્નાતક, મેડિકલ, એન્જિનિયરિંગ તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માનથી નવાજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓને મંચ પરથી જાહેર કરીને તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આશરે 50 જેટલા બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નૃત્ય, સંગીત અને અન્ય સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકોની પ્રતિભા ઉપસ્થિત મહેમાનો સમક્ષ રજૂ થઈ હતી. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરીને તેમની કલાત્મક ક્ષમતાને વધુ વિકસાવવા પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં આશાપુરા ગ્રુપના વિવિધ પ્લાન્ટોના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મ જયંતિ નિમિત્તે લખપત તાલુકા કોંગ્રેસ દ્વારા ભાવભર્યો કાર્યક્રમ યોજાયો હતો. લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમ કુંભારના નેતૃત્વ હેઠળ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમ કુંભારે જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું દેશ માટેનું યોગદાન, તેમનું બલિદાન અને દેશના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને હંમેશા યાદ કરવામાં આવશે. રાજીવ ગાંધીના વિચારો અને સ્મૃતિને જીવંત રાખવા માટે સમાજમાં રચનાત્મક અને પર્યાવરણલક્ષી કાર્યો કરવા જરૂરી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુસેન રાયમાએ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના જીવન, તેમના બલિદાન તેમજ દેશના વિકાસ અને આધુનિક ભારતના નિર્માણ માટે તેમણે કરેલા વિવિધ મહત્વપૂર્ણ કાર્યો અંગે ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપ્યું હતું. રાજીવ ગાંધીની જન્મ જયંતિને માત્ર સ્મરણ દિવસ તરીકે નહીં પરંતુ સમાજ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી સાથે જોડવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભુજ પુષ્કરણા મહિલા મંડળ તથા યુવતી મંડળ દ્વારા સમાજના વડીલો માટે નિઃશુલ્ક ધાર્મિક યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 22 ઓગસ્ટના સવારે 7 વાગે વડીલો યાત્રા માટે મોટા બંધ પાસે પ્રસ્થાન કર્યું હતું. ત્યારે તેમને વિદાય જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી. સમાજના અગ્રણીઓ, ભાઈ બહેનો મોટી સંખ્યામાં આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમાજના 50 વર્ષથી વધુ વયના વડીલોને આ યાત્રામાં નિઃશુલ્ક લઈ જવાની સેવાભાવી પહેલ યુવતી મંડળ દ્વારા કરવામાં આવી છે. આ યાત્રા દરમિયાન વડીલોને પુરુષોત્તમ મહાદેવ, માતાના મઢ, કમલાપતિ મહાદેવ, ગુનેરી ગામમાં આવેલ મંદિર તેમજ નારાયણ સરોવર, કોટેશ્વર સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા છે.
વડીલો માટે બસમાં સૂકા નાસ્તાની તથા રસ્તામાં જરૂરી સગવડો કરવામાં આવી હતી. આ યાત્રા પ્રવાસી વડીલો ખૂબ જ આનંદિત થયા છે અને આયોજકોને આશીર્વાદ આપ્યા હતા. વડીલોને યાત્રા કરાવવાની આ પહેલ માત્ર ધાર્મિક ભાવનાથી જ નહીં, પરંતુ વડીલો પ્રત્યેના સન્માન, સેવા અને લાગણીનું ઉત્તમ ઉદાહરણ બની છે. આજના સમયમાં યુવા પેઢી જ્યારે વિવિધ ક્ષેત્રોમાં વ્યસ્ત છે, ત્યારે સમાજના વડીલોને સાથે લઈ જઈ તેમની ખુશી અને આધ્યાત્મિક સંતોષ માટે આવી યાત્રાનું આયોજન કરવું ખરેખર અદલ પ્રેરણાદાયી પ્રવૃત્તિ છે. યુવતી મંડળની આ સેવાભાવી પહેલને સમાજમાં સરાહના મળી રહી છે અને અન્ય યુવાનો તથા સંસ્થાઓ માટે પણ આ કાર્ય પ્રેરણારૂપ બની રહ્યું છે. ભુજ તાલુકાના ગડાથી 1 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલા તારણેશ્વર મહાદેવના અનેક ચમત્કાર ભક્તોએ નજરે નિહાળ્યા છે. ત્યાં શિવલિંગ બરફનું છે, પરંતુ ત્યાં કાચબો પણ બરફનો બિરાજમાન છે, જે સમગ્ર ગુજરાતમાં એક મંદિર હશે કે કાચબો બરફનો સ્વયંભૂ બિરાજે છે. મંદિર પરિસરમાં હિંગલાજ માતાજી, ક્ષેત્રપાળ દાદાના મંદિરો અદ્ભુત છે. 13 વર્ષ પહેલા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. પૂજારી જયંતિભાઈ રામાનંદી તથા ભગત રામજીભાઈ વોરા વહીવટ કરે છે. મંદિર અંગે વધુ માહિતી આપતા પૂર્વ તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડે કહ્યું હતું કે સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વાસણભાઈ આહિર તથા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વિકાસલક્ષી ગ્રાન્ટોમાંથી રસ્તા, શેડ સહિતની સુવિધા ઊભી કરાઈ છે. ભોજનાલય છે તથા ગૌશાળા કેન્દ્ર અને ચબૂતરો પણ આવેલ છે. મંદિર આસપાસ નાગ દેવતા વિચરણ કરે છે. શિવરાત્રી, અખાત ત્રીજ, શ્રાવણ માસમાં મેળા જેવો માહોલ હોય છે. લઘુરુદ્રી, આરતી, પૂજા, સત્સંગ થાય છે. બ્રહ્મભોજન, બટુક ભોજન થાય છે. માધાપર, પદ્ધર, ગડા, કુકમા, ધાણેટી, લાખોદ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે. ભારત વિકાસ પરિષદ ભુજ શાખા દ્વારા ભુજ ખાતે એરપોર્ટ રિંગ રોડ પર આવેલા ત્રિમંદિર પરિસરમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના દેશભરમાં યોજાતા 3 મુખ્ય રાષ્ટ્રીય પ્રકલ્પો પૈકીના અત્યંત લોકપ્રિય અને સાંસ્કૃતિક પ્રકલ્પમાં વિવિધ શાળાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિના મધુર સુરો રેલાવી સમગ્ર વાતાવરણને દેશપ્રેમના રંગે રંગી દીધું હતું. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરી પ્રોત્સાહિત કરાઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને ભુજ શાખાના પ્રમુખ ભાવેશ શાસ્ત્રીએ ઉપસ્થિત તમામ અતિથિઓ, વિજેતાઓ અને ભાગ લેનાર ટીમોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે પ્રકલ્પનો પરિચય આપતા જણાવ્યું હતું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય હેતુ દેશના બાળકો અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર, એકતા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તેમણે આ આયોજનના 3 મુખ્ય ઉદ્દેશ્યો પર પ્રકાશ પાડતા ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રીય ચેતનાનું સિંચન કરવું, શાસ્ત્રીય તથા લોકસંગીત અને દેશભક્તિના ગીતો દ્વારા ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવો તેમજ સમૂહગાનના માધ્યમથી બાળકોમાં ટીમ વર્ક અને એકતાની ભાવના ખીલવવી એ આ પ્રકલ્પનું મુખ્ય ધ્યેય છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લખમસિંહ ભાનુશાલીએ રાષ્ટ્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોમાં સિંચન માટેના સુંદર કાર્યક્રમ બદલ આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ કચ્છ પ્રાંત સેવા કન્વીનર દીપક મોગાએ ભારત વિકાસ પરિષદ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ અને અન્ય પ્રકલ્પો વિશે વિગતવાર માહિતી પૂરી પાડી સૌને વાકેફ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન સ્પર્ધાના સંયોજક ધ્રુવાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિષદના મંત્રી ચિંતન જેઠવા, સંસ્કાર કન્વીનર સુરેશ અજાણી તેમજ ભુજ શાખાની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાનનો એક સ્પર્ધાનું એક આયોજન કરવામાં આવેલ છે, જેમાં આવતી નવી પેઢીને એક આપણી સંસ્કૃતિ અને હિન્દી ભાષા બાબતે એક જાગૃતિ આવે અને આપણા જે જૂના જે આપણા વાજિંત્ર છે, અત્યારે જે આ યુગમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ટરનેટના માધ્યમમાં જે અત્યારે આપણે જૂનું વાદક, તબલા વાદક છે, હાર્મોનિયમ છે, જે આજના યુગમાં ભૂલાઈ રહ્યા છે, એ ફરીથી જીવંત થાય અને આપણે સંસ્કૃતિનું એક વહન થાય એ ભાવનાથી ભારત વિકાસ પરિષદ દ્વારા એક રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ભુજની 12 વિદ્યાર્થીઓ સાથે સ્કૂલો બધી અહીંયા ભાગ લીધો છે અને અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાની અંદર ભાગ લીધો છે. એમાં સંગીત શિક્ષકો પણ છે અને વાદ્ય વગાડનારા પણ એમાં સમાવેશ એનો થઈ જતો હોય છે. તમે જોયું હશે કે અત્યારે ટીવીની અંદર, મીડિયામાં બધી જગ્યાએ ખૂબ બધા એન્ટરટેન માટેના બધા પ્રોગ્રામ થતા હોય છે, સ્પર્ધાઓ થતી હોય છે, ગાવાની, સિંગિંગ, ડાન્સિંગ આ તે. પણ ભારત વિકાસ પરિષદની પણ કંઈક આવી જ એક સ્પર્ધા છે, પણ વિશેષતા એ છે કે એની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક વાદ્ય નથી. એ સિવાય જે પણ ગીત ગાવાના હોય છે
એ આપણી બંને મૂળભૂત ભાષાઓ હિન્દી અને સંસ્કૃતમાં ગીત ગાવાના હોય છે, જે માત્ર અને માત્ર રાષ્ટ્રીય પ્રેમની ભાવનાને જગાડનારા ગીતો હોય એને જ લઈ અને આપણે આ સ્પર્ધા કરતા હોઈએ છીએ. અત્યારે જે સ્પર્ધા છે એ ભુજ શાખા લેવલની છે. એના પછી પ્રાંત લેવલની હોય છે કે જેમાં કચ્છમાંથી સંપૂર્ણપણે બધી શાખાઓ જે પ્રથમ નંબર આવી હોય એની થતી હોય છે. પછી ક્ષેત્ર લેવલે અને આવી રીતે નેશનલ લેવલ સુધીની સ્પર્ધાઓ થતી હોય છે. અંદાજે આજે 100 જેટલા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લેવામાં આવ્યો છે. અહીંયા દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.